પોરબંદરમાં ભાજપ કાર્યાલયના નવનિર્મિત ઇમારતનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જોકે કાર્યાલયના લોકાર્પણની તકતીમાં જિલ્લા મહામંત્રીઓ, સંગઠન પ્રભારીના નામ પણ લખાયા છે, પરંતુ રાજ્યસભાના સાંસદનું નામ તકતીમાં લખવામાં ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરમાં ભગવાન પરશુરામ માર્ગ પર ભાજપના નવા કાર્યાલય અટલ ભવનનું નિર્માણ ઘણા સમયથી ચાલી રહ્યું હતું. તે તાજેતરમાં પૂર્ણ થયું હતું. આથી આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ પ્રસંગે સાંસદ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, સંગઠન મહામંત્રી પ્રદેશ ભાજપ રત્નાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે જે રીતે પાર્ટીનો વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ડેવલપ થઈ છે અને ભવિષ્યમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, તેવા સંજોગોમાં કાર્યાલય પણ પાર્ટી જેવું ભવ્ય હોય અને બધી જ વ્યવસ્થા અને સુવિધા હોય તેવો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હતો. તે સાકાર થયો છે. એક સમય એવો પણ હતો કે ભાડાના મકાનમાં અથવા નાના મકાનમાં કાર્યાલય હતા. એ પહેલા મંદિર અને ધર્મશાળામાં પણ ભેગા થતા એ દિવસો પણ જોયા છે. અમિત શાહે 700 જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું બીડું ઝડપ્યું હતું. ત્યારબાદ પાટીલના કાર્યકાળમાં આ 14મું કાર્યાલય છે અને રાજ્યનો એક પણ જિલ્લો બાકી નથી જ્યાં કાર્યાલય બન્યું ન હોય અથવા તેનું કામ ચાલુ ન હોય. દેશ અને રાજ્યમાં સૌથી ભવ્ય કાર્યાલય એ પોરબંદરનું બિલ્ડિંગ છે. તે બદલ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં એવું જણાવ્યું હતું કે આ એક વ્યક્તિ ન બનાવી શકે, તમારા સૌના સહિયારા પ્રયાસથી આ શક્ય બન્યું છે. કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ, કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોના નામ લોકાર્પણની તકતીમાં છે. ઉપરાંત જિલ્લા ભાજપના 3 મહામંત્રીના નામ પણ તકતીમાં લગાવવામાં આવ્યા છે. એ સિવાય જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપ ખીમાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા વગેરેનું નામ લખવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નામ જ તકતીમાં ગાયબ થતાં અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે મોકરિયાનું નામ લોકાર્પણની આમંત્રણ પત્રિકામાં પણ હતું, ત્યારે તકતીમાંથી નામ ગાયબ કરવામાં શરત ચૂક છે કે ઇરાદાપૂર્વક થયું છે તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. તો ત્યાં ભેગા થતા અથવા કોઈ મંદિરમાં અથવા કોઈ ધર્મશાળામાં આ દિવસો પણ આપણે જોયા છે. પણ આજે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓની સાથે પાર્ટીનો વિકાસ થયો છે અને જે રાજ્યની અંદર લગભગ 2 કરોડ મત ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને આપે છે, ત્યારે એમની પણ સગવડ, એમને પણ જો કાર્યાલયની જરૂર પડે, મળવા આવવું હોય, કોઈ રજૂઆત માટે આવવું હોય, કોઈ સૂચન માટે આવવું હોય, તો એક કાર્યાલય પણ હોવું જોઈએ અને એના અનુરૂપ પણ હોવું જોઈએ. એ જે મોદી સાહેબનું સૂચન હતું. આ તો તમે શહેરની વચ્ચે છો. કાર્યાલયમાં અમે હમણાં જઈને આવ્યા. એ તો ઇલેક્શન પહેલાં તમે એકવાર એનું કામ શરૂ કર્યું તો કરવું જ જોઈએ. પરંતુ જે રીતે મોદી સાહેબની સૂચના હતી કે ઓછામાં ઓછું 1 વીંગો 2 વીંગો જમીન લેવી જોઈએ, ભલે થોડું શહેરથી બહાર હોય, તો ભવિષ્યમાં પાર્કિંગની પણ ભવિષ્યમાં આજે પણ અહીંયા જેટલા આવ્યા હશે ને એ દરેક જણ પોતાની ગાડી લાવ્યા હશે અને એકલા જ આવ્યા હશે ગાડીમાં. બોલો સાચું કે ખોટું? એકલા આવ્યા કેટલા લોકો છે? જરા ટેવ પાડી જોઈએ કાર્યકર્તાઓની સાથે બેસીને કે ચાલો આપણે સાથે નીકળીશું નજીકના બૂથના, અને સાથે આવા એક જગ્યાએ જવું હોય, કોઈ કાર્યક્રમમાં જવું હોય તો એક ટેવ પાડવાની પણ જરૂર છે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કે પાર્કિંગની સમસ્યા પણ ભવિષ્યમાં ના આવે અને આપણે એક ગાડીમાં સાથે જતા હોઈએ તો વિચાર આપલે થાય, એના કારણે આપણી ઘનિષ્ઠતા વધે અને આપણે વધુ નજીક આવીએ.
તો આ કાર્યાલય જે તમને આજે મળ્યું છે અધિકૃત રીતે, એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું એક સુંદર કાર્યાલયના નિર્માણમાં તમારા બધાનું યોગદાન, અને એમાં ક્યારેય કોઈ એક વ્યક્તિનું યોગદાન નહીં હોવું જોઈએ, બધાનો જ સાથ સહકાર હોવો જોઈએ. કોઈ શ્રમદાન કરે, કોઈ આર્થિક રીતે મદદ કરે, અને એ રીતે જ આવા કાર્યાલય બનવા જોઈએ બધાના યોગદાન સાથે. એ જે વિચાર છે, એ વિચારને તમે મૂર્તિમંત સ્વરૂપ આપ્યું છે, એના માટે તમને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપું છું. બીજું અભિનંદન એટલા માટે આપું છું કે લોકસભામાં તમારે અહીંયાની જે 2 સીટ, કુતિયાણા અને પોરબંદર, મારી પાસે તો પહેલાંથી આ કોઈ રેકોર્ડ છે, ક્યારે 5-7 હજારથી વધારે હારજીત થઈ નહીં. કોઈ વાર બાબુભાઈ જીત્યા હશે, કોઈ વાર અર્જુનભાઈ જીત્યા હશે, અથવા જે બી ઉમેદવાર જીત્યા હશે કે હાર્યા હશે, તો એની હારજીત લગભગ 5-7 હજારની વચ્ચે જ હતી. એવું જ હતું ને? એ કોઈ વધારે જીતેલા? પહેલી વાર ત્યારે, પછી બધા ઓળખી ગયા, ધીમે ધીમે ઓછા થઈ ગયા. એટલે નજીક નજીક જ હતા. આ વખતે કેટલામાં જીત્યા? અરે 1 લાખની ઉપર છે. એટલે જે 12,000 જીતતા હતા એમાં ખાલી 1 લાખ જ ઉમેરાયા. અર્જુનભાઈને પણ આનંદ થતો હશે કે હું સમયસર ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આદરણીય મોદી સાહેબ અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ જોડાયા, અને એનું રિએક્શન એ જોવા મળ્યું કે પોતે પણ એ વિધાનસભા 1 લાખથી વધુ મતે જીત્યા, અને લોકસભામાં પણ એ જ પ્રકારની લીડ એ મળી. એટલે કે આ વિસ્તારના મતદાતાઓએ પણ એમને ભારતીય જનતા પાર્ટીમાં સ્વીકાર્યા છે, એમનું સ્વાગત કર્યું છે. મિત્રો, આ કાર્યાલયની વાત પૂરી થઈ. હવે કાર્યાલયમાં જે કામ કરો છો એની વાત કરીએ. બધા બોલતા જ નથી કઈ. કરો નહીં, મારે તમારે કરવાનું છે. હમણાં આપણું સંગઠનનું પર્વ ચાલી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની અંદર એકમાત્ર એવી પાર્ટી છે કે જેને સદસ્ય આજીવન નથી હોતો, એ 6 વર્ષ માટે જ હોય છે. એ જે વચ્ચેનો સમય આવ્યો એમાં નડ્ડાજી સહિત, આપણા આદરણીય પ્રધાનમંત્રી સહિત, અમિતભાઈ સહિત, તમે ને હું બધા જ પ્રાથમિક સદસ્યતા આપણી પૂરી થઈ ગઈ. ચૂંટાયેલા સભ્ય તરીકે આપણે ચાલુ રહ્યા, કાર્યકર્તા તરીકે ચાલુ રહ્યા, પરંતુ પ્રાથમિક સદસ્યતા આપણે પૂર્ણ થઈ ગઈ. હવે જે નવું સંગઠનનું પર્વ શરૂ થયું છે, એમાં ફરીથી બધાએ પ્રાથમિક સદસ્ય બનવું પડે. એટલે પ્રાથમિક સદસ્યતા પૂર્ણ થઈ જાય એટલે હવે ફરીથી સદસ્ય બનવું હોય તો એ બનવા માટેની તૈયારી તમારી બધાની છે. હવે તમે એમ કહો કે 1,12,000 મત તમને મળ્યા અહીંયા કઈ વિધાનસભામાં? પોરબંદર. કુતિયાણામાં કેટલા મળ્યા? 68,000. એટલે લગભગ 70-80 જેવું મળ્યું ને. તમે હમણાં સુધીમાં ખાલી 50,000 જ તમારા જિલ્લામાં થયા છે. સભ્યો તમારા ફક્ત 50,000 જ થયા છે. આવું ચાલે ભાઈ? તો મત મેળવ્યા, તમે ખુશ થઈ ગયા, તો લોકોએ આપ્યા, પણ તમે હવે લોકોને પાર્ટીમાં જોડો ને. ત્યાં કેમ કચાશ રહી જાય છે? આપણી પાસે 2 વિકલ્પ છે. તમારી પાસે જે જૂના પ્રાથમિક સદસ્ય હતા એ બધાનો સંપર્ક બૂથ વાઇઝ કરવો જોઈએ. બૂથનો કાર્યકર્તા જે હોય તે, એ ભલે તમારા સાંસદ બની ગયા હોય કે કોઈ મિનિસ્ટર બની ગયા હોય કે કંઈ પણ બન્યા હોય, એ દરેકે દરેક બૂથમાં રહેનાવાળા કાર્યકર્તા, એ કાર્યકર્તાઓ એકવાર ગ્રુપ મિટિંગ કરે, બૂથની મિટિંગ કરે. કોઈ નેતાને બોલાવ્યા વગર તમે લોકો જ કરો, તમે જ તમારા નેતા. અને પછી તમે નક્કી કરો કે તમારા એક બૂથમાં 1000 લોકો છે, મતદાતા 1000 છે. આપણે એક ઘરમાં 300 ગણીએ છીએ, એટલે લગભગ તમારી પાસે એક બૂથમાં 300-350 ઘર હશે, કદાચ 300ની આજુબાજુના ઘરો હશે. તમે માનો કે 10 જણા રહો છો, તમારા બૂથની જે કમિટી છે ને એ જ તમારી 11 જણની છે.
તમારામાંથી કોઈ જિલ્લા પંચાયતમાં ગયો હશે, કોઈ નગરપાલિકાના પ્રમુખ થયા હશે કે સભ્ય ચૂંટાયા હશે, કોર્પોરેટર હશે. આ બધાને એમાં જોડી દો તમારા ટીમમાં અને નક્કી કરો કે ભાઈ આ 10 ઘર કોણ જશે, આ 12 ઘર કોણ જશે, એને નક્કી કરવા દો કે ભાઈ હું આટલાને ઓળખું છું ને, આ મારા સગા છે, એના ઘરના સભ્યોને હું બનાવી દઈશ. એક જ દિવસમાં તમારું આખું કામ પૂરું થઈ જશે. થાય કે નહીં? 10 જણ છે, દરેક જણ 3 ઘરે જાય. આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લાના આદરણીય અધ્યક્ષજી, સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા આમ તો ઉંમરમાં નાના છે એટલે વડીલ પણ નહીં કહેવાય, પણ અમારા કરતાં કેબિનેટમાં સિનિયર છે એવા અમારા સાથી સાંસદ પણ અને મંત્રી પણ એવા શ્રી મનસુખભાઈ માંડવિયાજી, શ્રી રમેશભાઈ ઓડેદરા, શ્રી પ્રદીપભાઈ ખીમાણી, રાજ્યસભાના સાંસદ. હવે અહીંયાના છે કે રાજકોટના છે નક્કી કરીને કહેજો. પણ એ એટલા માટે નક્કી થાય એમ નથી કે એ તો આખા રાજ્યના ગણાય. રાજ્યસભા એટલે અપર હાઉસ. શ્રી રામભાઈ મોકરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પોરબંદર કે જેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં સેવા આપી અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એવા શ્રી અર્જુનભાઈ મોઢોડિયાજી. આ કાર્યાલયનો પાયો નાખવામાં જેમણે મહત્વનો ભાગ ભજવ્યો હશે. તમને બધાને સાથે લઈને, કેમ કે હું લગભગ 3.5-4 વર્ષ પહેલાં આવ્યો ત્યારે આ કાર્યાલય મને બહુ ભાઈ બતાવ્યું હતું અને તમારા બધાના સાથ સહકારથી આ કાર્યાલય જેમણે બનાવ્યું એવા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાજી. રમેશભાઈ નથી ને? રમેશભાઈ નથી આવ્યા ને? પ્રમુખ શ્રી પોરબંદર નગરપાલિકા શ્રીમતી ચેતનાબેન, ડાયસ પર બેઠેલા આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ. કાર્યાલયની આવશ્યકતા અને કાર્યાલય તથા કામોની વિગતવાર હમણાં જ આપણને વિગતો શ્રી મનસુખભાઈએ આપણને આપી છે. પણ જેની દીર્ઘદ્રષ્ટિની આપણે વાત કરતા હોઈએ, આખો દુનિયા જેની દીર્ઘદ્રષ્ટિથી પ્રભાવિત છે, એમના દરેકે દરેક પગલાં, એના દરેકે દરેક ડગલું એ આગળ વધતી વખતે ખૂબ મોટા ભવિષ્યની ધ્યાનમાં રાખીને કામ કરતા હોય છે. નાના મોટા કાર્યાલયો તો ઘણી બધી જગ્યાએ હતા, કોઈ ભાડાના મકાનમાં હતા, કદાચ કોઈ નાનું કાર્યાલય પોતાનું બી હશે દરેક જિલ્લામાં. પણ ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડેવલપ થઈ ચૂકી છે અને ભવિષ્યમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, તેવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ પાર્ટી જેવું જ ભવ્ય હોય, બધી જ સગવડવાળું હોય, સાધારણ સિમ્પલ પરંતુ બધી જ વ્યવસ્થા સાથેનું હોય, એ પ્રકારનો વિચાર એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મૂક્યો. તત્કાલીન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે આખા દેશની અંદર લગભગ 700 જિલ્લાના કાર્યાલયો બનાવવાનું બીડું ઝડપ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં એ કાર્યાલય બન્યા. ગુજરાતમાં પણ 9 જેટલા કાર્યાલયો એ પહેલાંથી હતા. મારા સમયની અંદર પણ આ 14મું કાર્યાલય છે. કેટલાક કાર્યાલયો હજુ પાઇપલાઇનમાં છે, 7 કાર્યાલયો ખૂબ ઝડપમાં પૂરા થયું છે. એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં એની પાસે જમીન ન હોય અથવા તો કામ ચાલુ ન થયું હોય. તો જે અમિતભાઈએ શરૂ કરેલું આ કામ
મોદી સાહેબની કલ્પનાને સાકાર કરવા માટે જે તમે બધાએ આપેલું યોગદાન, કદાચ આખા ગુજરાતમાં, હું એનાથી આગળ વધીને કહી શકું કે આખા દેશમાં જો સૌથી ભવ્ય હોલ, સૌથી વધુ હાઇટવાળું તમારું બિલ્ડિંગ, એ જો કોઈ કાર્યાલય બન્યું એ તમારું પોરબંદરનું કાર્યાલય બન્યું છે. એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કોઈ એક વ્યક્તિ ક્યારેય ના બનાવી શકે. આપણા આદરણીય પૂર્વ આપણા સંગઠન મહામંત્રી હતા શ્રી ભીખુભાઈ એવું કહેતા કે કાર્ય કામ પૂરું થઈ જશે. થાય કે નહીં? 10 જણ છે, દરેક જણ 3 ઘરે જાય અને દરેક ઘરમાં 3 થી 4 લોકો હોય એટલે 40 જણા થયા ને, 4 તાલી 12, 120 જણા થયા. તમારા બૂથમાં તમને 600-700 મત મળ્યા હશે દરેક બૂથમાં એવરેજ. હવે તમારે 3 જણને તો એમાં સક્રિય સદસ્ય બનાવવાના છે. અને સક્રિય સદસ્ય બનાવતી વખતે પહેલી શરત છે કે એને ઓછામાં ઓછા 100 સભ્ય બનાવેલા હોવા જોઈએ. હવે તમે લોકો તો કોઈ ટિકિટ માંગતા જ નથી ને? નહીં ને? કે જોઈએ છે કોઈ ટિકિટ? તમે માંગી શકો, લોકસભા માંગો, વિધાનસભા માંગો, કોર્પોરેશન માંગો, જે માંગો હોય તો પણ માંગો. ભારતીય જનતા પાર્ટી ભજન મંડળ નથી ભાઈ. આપણે તો પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. આપણી મહત્વાકાંક્ષા ચોક્કસ હોવી જોઈએ, પણ આપણે માંગીએ અને ન મળે તો નારાજ થવાનો અધિકાર આપણને નથી. એ બીજી બધી પાર્ટીમાં હશે, આપણે ત્યાં નથી. પણ તમે ઈચ્છા શક્તિ જ નહીં રાખો તો, એટલે ઈચ્છા તો રાખવી જોઈએ કે ભાઈ મને જે જવાબદારી મળશે, જવાબદારી હું સુપેરે નિભાવીશ, એના માટે હું સક્ષમ છું, એટલે મને ટિકિટ માંગવી જોઈએ. હવે ટિકિટ માંગવા જાય તમે સક્રિય સદસ્ય ના હો તો તમને તો ના પડી જાય કે તમે તો સક્રિય સદસ્ય છો જ નહીં. એટલે દરેક જણ જે ઈચ્છા રાખવા, તમે એક બૂથમાં લગભગ 3 જણા, એને 100 બનાવવા પડે. એટલે 300 જણા થયા ને એક બૂથમાં, કેટલા થયા? 100 થાય. 3 જણા સક્રિય સદસ્ય બનાવવા માટે કેટલા થયા? તમારું ગણિત કાચું છે કે મારું કાચું છે? હવે તમારા બૂથ કેટલા છે પોરબંદર વિધાનસભામાં? 483, 270. ચાલો આપણે 300 ગણીએ હિસાબ માટે. આ 300 ગુણ્યા 300, તો આ બધા તમારા બૂથમાં 300 બનાવે તો તમે 90,000 તો હમણાં પહોંચી જવા જોઈતા હતા. તમારે ત્યાં હજુ કોઈ સક્રિય સદસ્ય બન્યો જ નથી. અને બાકીના લોકો એ કંઈક તો બનાવે ને, 25, 50 કંઈ પણ. હવે આવશે ટિકિટ આપતી વખતે તમે એમ કહેશો કે મારા તો 100 સભ્ય બની ગયા છે, તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે. પણ કોઈ એમ કહે છે કે મેં 1000 બનાવ્યા છે મારા વિસ્તારમાં વિધાનસભામાંથી, તો પહેલો ટિકિટનો દાવેદાર તો એ થઈ જશે. કોઈ કહેશે મેં 5000 બનાવ્યા છે. એટલે આંતરિક આ સ્પર્ધા એ આપણે કરવી જોઈએ. જે સૌથી વધુ બૂથમાં સદસ્ય બનાવશે એનું અહીંયા અધ્યક્ષના બધા નેતાઓ મનસુખભાઈની હાજરીમાં અહીંયા તમારું સન્માન કરશે. અને જે આખા રાજ્યમાં સૌથી વધારે બનાવવાનું લિસ્ટ હશે ને, એનું અમે પ્રદેશમાં રત્નાકરજી એના માટે કઈ યોજના બનાવી રહ્યા છે કે એનું સ્વાગત ત્યાં પ્રદેશમાં કરવાના છે. તમને કોઈ દિવસ લાગે છે કે પ્રદેશના સ્ટેજ પર જેને સન્માન તમારું થાય? કોઈ નથી લાગતું? અલા ભાઈ, કોઈક તો તૈયાર થાવ માયનો લાલ. તો કોઈ કેવા બનાવો કે મારું 5000 મારે બનાવવા છે આખા વિધાનસભામાં, કરી શકે? સૌથી વધારે હમણાં કોને બનાવ્યા છે? કેટલા બનાવ્યા છે સૌથી વધારે? કોને બનાવ્યા? તમે એકલા જ છો? 2000 વાળા બી છે, તો 5000 સુધી પહોંચો ને. પણ વિક્રમભાઈ 2000, હજુ 3000 ખોટે છે. 5000 કે એનાથી ઉપર જે બનાવશે એને અમે પ્રદેશમાં સન્માન કરશું. રત્નાકરજી ચલેગા? એ બડા ના હે ટાર્ગેટ? પોરબંદર ચાલશે. પોરબંદર ને કુતિયાણામાં ચાલશે 5,000 વાળા. આ જેણે 2000, 2200, 1500 બનાવ્યા છે એના માટે કોઈ તાળી પાડી દો.
એટલે આ સદસ્યતા અભિયાન જે આપણે ટાર્ગેટ આપણે નક્કી કર્યું છે, આપણને આપ્યું નથી, પણ આપણે નક્કી કર્યું છે કે આ વખતે આપણે 2 કરોડ લોકોને બનાવવા છે. તો કેવી રીતે બને? આપણને 1,88,00,000 મત હમણાં 2024માં મળ્યા. આપણને 2019ના લોકસભાની અંદર લગભગ 1,87,000 મત મળ્યા. 2022ના વિધાનસભાના ઇલેક્શનમાં આપણને 1,73,00,000 મત મળ્યા. અને આ વખતે 1,88 મળ્યા. પણ જે સુરતનું ઇલેક્શન બિનહરીફ થયું એમાં આપણને છેલ્લા 3 વખતની લોકસભામાં 8 લાખ મત મળે છે. આ વખતે મતદાન નથી થયું, પણ મતદાન તો આપણી સાથે છે, એટલે એ 8 લાખ ઉમેરીએ તો આપણે 1,96,00,000 એટલે લગભગ 2 કરોડ સુધી પહોંચીએ છીએ. 2 કરોડ મત જો આપણને ગુજરાતમાં મળતા હોય તો 2 કરોડ સભ્યો આપણે બનાવવા જોઈએ. બને કે નહીં? તમને અભિનંદન આપું છું. આજે આપણે 50 લાખ ક્રોસ કરી ગયા છીએ. આજે આપણે દેશમાં સૌથી આગળ છીએ. ઉત્તર પ્રદેશ આપણા કરતાં 4 ગણો મોટો છે, એ હજુ આપણાથી પાછળ છે. એને તો પહેલાં ટાર્ગેટ આપ્યું હતું 1.5 કરોડનું. પછી એને ખબર પડી કે આ તો ગુજરાતવાળા તો આપણા કરતાં 25% તો બી હમણાં ટાર્ગેટ 2 કરોડનું આપ્યું. એટલે હમણાં આવીને લોકો કહી ગયા કે અમે 2.5 કરોડ કરીશું. હું તમને ખાતરી આપું છું, આપણે જે કરવા તે કરે, આ વખતે ગુજરાત પહેલા નંબરે હશે. એ તમારા સાથ સાથે આપણે કરી શકીશું. એટલે તમારા જે પ્રાથમિક સદસ્યોનું લિસ્ટ એના બધાને મળો. એ લોકો સદસ્યતા એમને બનાવો. એમને ખબર નહીં હશે કે 6 વર્ષ પછી ફરીથી તમારે મેમ્બરશીપ રિન્યૂ કરવી પડે. સાથે તમારી પાસે પેજ કમિટીના સભ્યોનું વેરીફાઈડ લિસ્ટ છે. તમારો પ્રાથમિક સદસ્ય 6 વર્ષે બદલાય, ફરી કરવું પડે, રિન્યુઅલ થાય. પણ પેજ કમિટીના સભ્યો તો આજીવન છે. તમે બધા પેજ કમિટીના સભ્યો હશો જ, પણ આ દરેક સભ્ય આ પ્રાથમિક સદસ્ય બન્યો કે નહીં અને તમે કહો કે તમે પેજ કમિટીના સભ્યો તો આજીવન છો, પણ હવે તમને પાર્ટી પ્રમોશન આપીને તમને હવે પ્રાથમિક સદસ્યતા આપવા માંગે છે. પેજ કમિટીના સભ્યને આનંદ થશે. એને એમ થશે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મને આવીને મને પ્રાથમિક સદસ્ય બનાવી ગયો. અને પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીનો ફરક શું છે? પ્રાથમિક સદસ્ય એ તમને ઘરમાં હું, મારી પત્ની, મારો દીકરો, એની વાઈફ બધા જ બની શકે. પણ પેજ કમિટીના સભ્ય તો ઘરમાંથી 1 જ જણ બની શકે. આપણી પાસે આખા રાજ્યની અંદર 74 લાખ પેજ કમિટીના વેરીફાઈડ સદસ્ય છે. અને એના ઘરમાં એવરેજ 3 જણા ગણીએ તો 2.25 કરોડ આ મતદારોના ઘરમાં મતો છે. પેજ કમિટીના સભ્યોના ઘરમાં મત છે. એટલે મતદાન કરે એવા લોકો છે. આપણે જ્યારે સંપર્ક કરીએ તો 2 ને બદલે 2.25 સુધી પહોંચાય. અને હજુ કોઈ પેજ કમિટીનો સભ્ય ના બન્યો હોય તો એને પેજ કમિટીનો અને પ્રાથમિક સદસ્યતા આ બંને બનાવી દો. અને જે પેજ કમિટીનો સભ્ય બન્યો છે હવે એના ઘરના લોકોને પણ તમે પ્રાથમિક સદસ્ય બનાવી શકો. તો આ ટાર્ગેટ આપણે એચીવ કરીને જો આપણે પહેલા નંબરે રહેવું હોય તો આ રીતે કામ કરવું પડશે. મેં તમને કહ્યું તેમ કે બૂથના લોકો સાથે બેસો, નક્કી કરો કોણ કોના ઘરે જશે. તમારું જે લિસ્ટ હશે પ્રાથમિક સદસ્યનું અને પેજ કમિટીનું, એ લિસ્ટ લઈ લો. એમાં કેટલા કોમન હશે કે જે પેજ કમિટીના સભ્ય છે પણ આપણો પ્રાથમિક સદસ્ય હશે જ ગયા વખતે. એવા લોકોને કોણ કોના ઘરે જાય ટીક કરો, એને જવાબદારી આપો અને સાંજે હિસાબ કરો. 3 દિવસ જો તમે સવાર સાંજ 2-2 કલાક કરી નાખો ને તો મને લાગે છે કે આપણો ટાર્ગેટ પૂરો થઈ જશે. તમને લાગે છે? અલાભાઈ કંઈ બોલતા જ નથી. આ તમે અરે હા ના કંઈક તો કહો. થઈ જશે ને? આપણે 25મી તારીખે 25મી સપ્ટેમ્બર, આમ 17મી સપ્ટેમ્બરે શું છે? હા, એ બધાને ખબર. અને 25મી શું છે? જનસંઘ અને પછી પરિવર્તિત થયેલી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક કોણ? પંડિત દીનદયાળજીના જન્મ જયંતિનો દિવસ છે 25મી સપ્ટેમ્બર. અમને ટાર્ગેટ આપ્યું છે એ દિવસનો, બાકીનો ટાર્ગેટ આપણે નક્કી કર્યું. પણ એમાં ટાર્ગેટ એવું આપ્યું છે કે આ 25મી તારીખે દરેક લોકસભાની અંદર 1 લાખ, ઓછામાં ઓછા 1 લાખ, એક વિધાનસભામાં 1 લાખ, તમારી 7 વિધાનસભા હોય તો 7 લાખ, 1,15,000નું ટાર્ગેટ તમારે કરવાનું છે.
આપણે કુલ 31 લાખ 26 લોકસભાની સીટમાં 31 લાખ સભ્ય બનાવવાનું ટાર્ગેટ એક જ દિવસે એ આપ્યું છે આપણને. એટલે તમે એનું પણ પ્લાનિંગ હમણાંથી કરી લો. તમારા જિલ્લામાંથી સંગઠનવાળા કરશે, મોરચાને સાથે લેશે, તમારામાંથી પણ તમે પોતે જે જવાબદારી આવશે તો તે દિવસે કોને બનાવશો. એટલે આજથી જ તમે એનું લિસ્ટ બનાવી રાખજો. 31 તારીખે સવારથી 12 વાગ્યા સુધી, રાત્રે 12 વાગ્યા સુધીમાં દરેક વિધાનસભાની અંદર 1 લાખ સભ્ય બનાવવાના છે. આપણે જીતેલા હોઈએ કે ના હોઈએ. તમે પછી એમ કહેશો કે કુતિયાણામાં આપણો ધારાસભ્ય જ નથી, તો ભવિષ્યમાં આવશે. પણ સભ્ય તો બનાવશો તો જ આવશે. એટલે આ દરેકના સભ્યો 1,15,000 ને એવરેજ કરશો તો આપણે 26 સીટમાં 31 લાખનું ટાર્ગેટ પૂરા કરી શકીશું. તમારી લોકસભાની આ 2 વિધાનસભા તમારી પાસે છે, કરી શકશો? 2 વિધાનસભામાં કરી શકશો? ધીમો અવાજ થઈ ગયો પોરબંદર વાળાનો. અરે જોરમાં એક સાથે જવાબ આપો, હા કે ના થશે? હા, ખોખારીને કીધું કે હમણાં તમે. હવે મારે ત્રીજો મુદ્દો કેવો છે ને ટાઈમ થયો છે, બહુ ટાઈમ નહીં લઉં. તમારી ટાઈમ છે. હમણાં મને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને પાર્ટીએ જળ શક્તિ મંત્રાલય આપ્યું છે. હવે મોદી સાહેબની ઈચ્છા છે, એમણે 2021ના માર્ચ મહિનામાં કેચ ધ રેનનો પ્રોગ્રામ જાહેર કર્યો હતો. કેચ ધ રેન, વરસાદને ઝીલી લો. આજ દિન સુધીના ઇતિહાસમાં કોઈ પણ દેશના કોઈ પણ પોલિટિકલ નેતાએ ક્યારે આ પાણી બચાવવા માટે કેચ ધ રેન આવો શબ્દ પ્રયોગ કર્યો નથી, જે મોદી સાહેબે કર્યો. એમને ખબર છે કે આપણા દેશમાં શું સ્થિતિ છે. તમને કહી દઉં, આખા વિશ્વની લગભગ 18% એ વસ્તી આપણા દેશમાં છે. આખા વિશ્વના 18%. આખા વિશ્વનું જે પશુધન છે એના 18% પશુધન છે. અને આખા વિશ્વનું જે પીવાલાયક પાણી છે એના 4% છે ફક્ત આપણી પાસે. તો આ પાણી બધાને જ્યાં જરૂર છે ત્યાં મળે, એનું વિતરણ કેવી રીતે થાય. તો કોઈએ ડેમ બનાવ્યા, કોઈએ નદીઓને જોડવાની વાત કરી, અટલજીની એ કલ્પના હતી. હું તમને કહેવા માંગુ છું કે હવે જે નદીઓ પર ડેમ બનવા જેવા હતા બની ગયા છે. જે હજુ બનવા જેવા છે પાઇપલાઇનમાં જેનું કામ ચાલુ છે. રિવર લિંકિંગના જે આઈડિયા, જે કલ્પના અટલજીની હતી, એમાં મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે. અને કદાચ 2-4 મહિનાની અંદર ઘણી બધી નદીઓ જોડવાનું કામ પણ મોદી સાહેબ શરૂ કરાવી દેશે. પણ આ ડેમમાં પાણી કેટલું હોય છે? જો 1 વર્ષ જો ઓછો વરસાદ આવે ને તો એ ડેમનું પાણી બીજા વર્ષે તમારે સિંચાઈ માટે બંધ કરી દેવું પડે. તમારે ફક્ત પોપ્યુલેશન જે લોકો છે એમને જ પીવાનું પાણી એ બી કરકસરથી આપવાનું વ્યવસ્થા કરવી પડે. એટલે ડેમની કેપેસિટી બી એકાદ વર્ષથી વધારે છે જ નહીં, ને એ પણ ફક્ત પીવા પૂરતું જ. એક ડેમ બનાવવામાં 25,000 કરોડથી વધારે ખર્ચ થાય. ઓછામાં ઓછા 25 વર્ષ લાગે. ખેડૂતો નિરાશ થઈ જાય, નારાજ થઈ જાય કે અમારી જમીન ગઈ આમાં. કે જેની જમીન જાય એને તો પાણી મળતું જ નથી, એની તો જમીન જ ચાલી ગઈ. પછી જેના ગામો સ્થળાંતર કરવા પડે, એના કારણે નારાજગી આવે. આપણે ઘર નથી બદલતા તો અહીંયા તો ગામ બદલી નાખવા પડે, એક નારાજગી આવે. પર્યાવરણવાદીઓ આવીને વિરોધ કરે, એના કારણે સમય જાય. અમે હમણાં પોલાવરમનું અમે કેબિનેટમાં આપણા ડૉક્ટર મનસુખભાઈની હાજરીમાં મોદી સાહેબે પોલાવરમને 12,000 કરોડ રૂપિયા હમણાં આપ્યા. પછી શરૂ ક્યારે થયેલો? 1940થી શરૂ થયેલો એ ડેમનો પ્રોજેક્ટ 2024 થયા, 85 વર્ષ થયા લગભગ. હજુ પૂરો નથી થયો, હજુ 2-3 વર્ષ લાગશે જો બરાબર ચાલશે તો. અને આટલું કર્યા પછી પણ આપણી જરૂરિયાત પૂરી થતી નથી. તમને પાણી જોઈએ છે પોરબંદરમાં, ડેમ બન્યો છે ભરૂચમાં, કેવડિયામાં. ત્યાંથી કેનાલથી પાણી લાવવું એટલું બધું ખર્ચાળ છે. એમાં 30% તો લાઈન લોસ છે, જે કામ નથી આવતું. એટલે આપણે દરેક ગામમાં, દરેક શહેરમાં,
એને જ્યાં જોઈએ જતાં પાણી ઉપલબ્ધ થાય એના માટેની યોજના એ આપણે બનાવી રહ્યા છીએ. આખા કેબિનેટમાં પણ આની ચર્ચા કરી. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આઈડિયાને કે તમે નળ સે જલનો તમારે ત્યાં છે, નળ સે જલ આવે છે, કેટલાક જણા ત્યાં પાણી ખૂટી જાય છે, બંધ થઈ જાય છે, એવું થાય છે, નળ છે જલ નથી કે છે? બારે માસ આવે છે પાણી? મને લાગે તમને એક તો ગુજરાતી આવડતું નથી, આવતા પછી બધાના કાન કાચા છે. ખેંચ પડે છે આમાં, ખેંચ છે, પાણીની ખેંચ પડે છે ને. આ ખેંચ નહીં પડે એટલા માટે તમારા ગામનું પાણી દરિયામાં વહી જાય. મને પ્રમુખ ફોન કરે કે અમારે ત્યાં 30 ઇંચ વરસાદ થઈ ગયો, પાણી થઈ ગયા છે. આજે બી કહેતા હતા કે હજુ તમારું પાણી રેલમાંથી નીકળ્યું નથી. એવા સંજોગોમાં આ પાણીને જમીનમાં ઉતારીને સ્ટોરેજ કરીએ, આના જેટલે મોટી કેરિંગ કેપેસિટી કોઈ જગ્યાએ કોઈ દેશમાં નથી જેટલી આપણા દેશમાં છે. આપણી જરૂરિયાત પણ છે. માની લો કે તમે પોરબંદરમાં તમારું ઘર છે, 14x45નો એક નાનો ગાળો છે, એમાં વરસાદમાં ફક્ત 100 મિલીમીટર વરસાદ પડે આખા સિઝનમાં. 3 મહિના વરસાદનો સિઝન હોય એમાં માની લો કે 30 દિવસમાં વરસાદ પડે, કલાક 2 કલાક, ફક્ત 100 મિલીમીટર વરસાદ પડે. અને એ પણ જો તમે તમારા ઘર પાસે બોરમાં કે જમીનમાં ઉતારી દો તો 1 લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારો છો. કેટલું ઉતારો છો? હવે ગામડામાં જે પાણી આપીએ છીએ આપણે 55 લીટર પાણી આપીએ છીએ જમવાનું બનાવવા માટે અને પીવા માટે. હવે એના ઘરમાં 4 લોકો છે તો 300 લીટર રોજનું પાણી જોઈએ. અને 365 દિવસ છે, ગુણ્યા 300 કરો તો લગભગ લાખ લીટરની આજુબાજુ એને પાણી વર્ષે જોઈએ. હવે પાણી તો વાપરો છો પણ પાણી નાખતા નથી. ડિપોઝિટ તો વાપરવી પડે ને. આપણે બેંકમાં એફડી કરીએ તો આપણે એનું વ્યાજ વાપરીએ, પણ એફડી તો રવા દઈએ ને આપણા ભવિષ્ય માટે. આપણે જો 1 લાખ લીટર પાણી વાપરતા હોઈએ તો 1 લાખ કે એનાથી વધુ પાણી આપણે જમીનમાં ઉતારવું જોઈએ. તમને લાગે છે કે આવું કરવું જોઈએ? આપણે હમણાં સુરતમાં એક કાર્યક્રમ કર્યો હતો. મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી હતી કે સાહેબ અમે 2500 બોર કરીએ છીએ અલગ અલગ ગામો, અને વરસાદી પાણીને જમીનમાં ઉતારીએ, પાણી ખેંચવા માટે ઉતારવા માટે 50 ફૂટ 100 ફૂટ કંઈ પણ બોર કરીએ. તમે એક ટ્વીટ કરો. ખબર ના પડી સાહેબ, એટલે હું જરા મને તો કંઈક ખોટી વાત થઈ ગઈ લાગે છે. પછી એમણે એવું કહ્યું કે હું વર્ચ્યુઅલ જોડાઈ જાઉં તો કાર્યક્રમમાં. સાહેબે ખાલી વર્ચ્યુઅલ જોડાવાનું ખબર પડી, જે અમે 2500 બોર કરવાના હતા એના 24,800 બોરનું કમિટમેન્ટ અમારી પાસે આવી ગયું. અમે એમાં કામ ચાલુ કર્યું. આ પ્રધાનમંત્રી મોદી સાહેબના નામની તાકાત છે. અને ગુજરાતમાં એટલા માટે આપણે ગુજરાતને મોડલ બનાવીને આખા દેશના દરેકે દરેક ગામ, શહેર, ઘર સુધી જઈને સરકારના યોજનાનો 1 પણ રૂપિયો આમાં નથી, અમારા મંત્રાલયનો 1 રૂપિયો પણ નથી આમાં, પણ મનરેગામાંથી, અલગ અલગ યોજનામાંથી, તમારા એનજીઓ પાસેથી, શેરધાર ફંડમાંથી, અરે તમે પોતે તમારી જે શક્તિ હોય તે તમારા ઘર પાસે 4x6ની જગ્યા હોય તો તમે 4x6x6નો ખાડો કરી નાખો. 4 ફૂટ પોળો, 6 ફૂટ લંબાઈમાં અને 6 ફૂટ ઊંડો. તમારે થતું હોય તો તમે એક ઓગર કરી દો. બેન અમે 5 જ મિનિટ છે, પતી જવાનું. બેન હવે વાર નહીં લાગશે, રસોઈ ફરી કરજો. પાણીની વાત તમને જ કામમાં આવવાની છે. એમાં તમે એક ઓગર કરી લો ને 6-7 ફૂટનો, અને એમાં એક સ્કેન પાઇપ નાખી દો 10 ફૂટ, તો એ સ્કેન પાઇપને કારણે તમે તમારું જે ધાબા પરથી ઉતરતું પાણી, એ જે પાઇપ નીચે સુધી આવેલો છે એને થોડું જમીનમાં ઉતાર દો 1 ફૂટ, અને લંબાવી દો ખાડા સુધી. 1 ફૂટ નીચે એને દબાવીને ઉતારી દો. તમે ઓગર ઉપર પણ એક કાણાવાળું ઢાંકણું આવે છે એ રાખી દો. એમાં તમે ગ્રાવલ્સ અને પથ્થર ભરી દો. ઉપર તમે પાછા પથ્થર જોડવા હોય, રોડ બનાવો તો કંઈ વાંધો નથી, પણ એને સપાટ કરી નાખો તો ધાબાનું પાણી જો નીચે ઉતરશે ને તો જો 200 મિલીમીટર વરસાદ પડ્યો તો 2 લાખ લીટર, 100 મિલીમીટર બી વરસાદ પડ્યો ને તો બી તમે 1 લાખ લીટર પાણી અંદર ઉતારશો. આપણી આવનારી પેઢીને જે પાણીની જરૂરિયાત પડવાની છે, જે રીતે પોપ્યુલેશન વધી રહ્યું છે, જે રીતે કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ કે વોટર બેઝ ઇન્ડસ્ટ્રીઓ આવે છે,
એને જો તમારે સાચવવી હશે, રોજગારી આપે છે આ ઇન્ડસ્ટ્રી આવે છે તો, પણ પાણીની વ્યવસ્થા નહીં હોય તો કોઈ તમારે ત્યાં ઇન્ડસ્ટ્રી ના આવશે, કોઈ રોજગારીની તકો નહીં ઊભી થાય. એના માટે સૌથી પ્રાથમિક જરૂરિયાત આવશે પાણી. જમીન મળી જશે પણ પાણી નહીં મળે, અને એ પાણી તમે મશીનમાં પ્રોડક્ટ નહીં કરી શકો. તમારે એના માટે આ કુદરતી આપણી પાસે કુદરતી જે મહેર છે એ જ પાણીનો ઉપયોગ કરવો પડે. એટલે તમારા ગામમાંથી નીકળતું પાણી જ્યાંથી વેણમાંથી જતું હોય એ વેણમાં સાઈડમાં ત્યાં એક બોર કરી દો 100 ફૂટનો, એક 3x3ની કુંડી બનાવી દો, એમાં ગ્રાવલ્સ નાખી દો, તમે સીધું પાણી ઉતરી જશે. તમે ત્યાં કોઈ ખાબોચામાં પાણી ભરાઈ જાય છે ત્યાં તમે કહી દો આ જે હમણાં પાણી ભરાય છે ત્યાં તમે 50-100 બોર કરી દો. અમે એક ગામમાં 20-20 બોર કર્યા છે. ગુજરાતમાં જે વરસાદ પડે છે ને પાણી છે ને એનું 65% પાણી સાઉથ ગુજરાતમાં છે, 35%માં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર છે. એટલે 65% પાણી હોવા છતાં પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા ગામોમાં પીવાના પાણીની તકલીફ છે, કેમ કે પ્લાનિંગ નથી થતું. જે પ્લાનિંગ કરવાની જરૂર છે આટલા વર્ષોથી કોઈએ કંઈ કર્યું જ નથી. મોદી સાહેબ એ કરી રહ્યા છે. અને ત્યારે આપણે એના એક કાર્યકર્તા તરીકે આપણે પણ આપણા ઘરનું પાણી આપણે ઉતારીએ, આપણા ગામનું પાણી એ ઉતારીએ. તમે કલેક્ટર સાથે વાત કરજો. મેં આજે એમને કહ્યું છે, ડીડીઓને પણ કહ્યું છે કે અમારે આ પાણી બધું જમીનમાં ઉતારવું છે તમારી યોજનાઓમાંથી. અને આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જે તમારા બોર બંધ હોય, જ્યાં ફેલ થઈ ગયા હોય, પાણી નથી, એને પણ તમે કુંડી બનાવીને એમાં પાણી તમે ઉતારો. હમણાં મેં ત્યાં કચ્છમાં હું જઈ આવ્યો, ત્યાં તો જે બોર હોય તો એના અંદર જે ખર્ચો થાય એના 10% પૈસા ખેડૂતના અને 90% પૈસા રાજ્ય સરકારમાંથી મુખ્યમંત્રીશ્રીએ આપવાનું કહ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલે. તો એ યોજનાનો પણ લાભ લો. જ્યાં સરકારની યોજનાનો લાભ લેશો ને, ક્યારેય પોલિટિકલ કાર્યકર્તાઓ સમજી લેવું કે તમે ફક્ત ભારત માતા કી જય બોલીને જીતી નહીં શકો. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કે જે વિશ્વાસ લોકોમાં જે એટલા માટે છે કે આપણે સાથે સાથે પોલિટિકલ કામ કરતી વખતે આપણે સામાજિક કામ કરીએ છીએ. આ બ્લડ કેમ્પ જો સૌથી વધારે આ દેશમાં કંઈ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે છે. હું અહીંયા અર્જુનભાઈ બેઠા છે, કદાચ એમને ગમે કે ના ગમે, પણ તમને એક પણ કોંગ્રેસનું બોર્ડ ક્યારેય નહીં જોવા પડે કે આજે આ કોંગ્રેસે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. એ લોહી આપવામાં માનતા જ નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે જરૂર પડે છે ત્યારે હસતા મોડે ત્યાં બ્લડ આપી આવે છે. આખા દેશમાંનો રેકોર્ડ છે. કુપોષિત બાળકો માટે અનાજની વ્યવસ્થા કરે છે, વિધવા બહેનો માટે સહાય આપે છે, સગર્ભા બહેનો માટે સહાય કરતા હોય છે. એમાં માધ્યમ બનતા હોય છે, જે પોતે ના ખર્ચી શકે તો કોઈકના માધ્યમથી કામ કરે છે. આ જે તમારું પોલિટિકલ કામ કોરોના થયું હોય તો ચિંતા કર્યા વગર ત્યાં જઈને તમે સેવા કરવાનું કામ પણ ગુજરાતમાં એનો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો રેકોર્ડ છે. એટલે પોલિટિકલ સાથે જે સામાજિક તમે કામ કરો છો આ પણ એક સમાજનું ખૂબ મોટું કામ છે. આપણી અત્યંત ભવિષ્ય માટેની જરૂરિયાત છે. ત્યારે આ રેન વોટર હાર્વેસ્ટિંગ મોદી સાહેબની જે યોજના છે કેચ ધ રેન, એને દરેક જણ પોતાના ઘરે કરે. જેને તકલીફ હોય તો કહેજો, અમે એના માટે કોઈને કોઈ NGO પાસેથી એના ઘરની વ્યવસ્થા, ખર્ચાની વ્યવસ્થા કરી દઈશું. પણ કોઈ ઘર બાકી ન રહી જાય, કોઈ ગામનું પાણી વહી ન જાય, એને જમીનમાં ઉતારવા માટે તમે કહેજો, અમે કલેક્ટરને એમાંથી ત્યાં એને બોર કરાવી દઈશું. અહીંયા મનસુખભાઈ સાહેબ છે જ, એ પણ તમને મદદ કરશે. પણ તમે બધા પણ કમર કસીને તમે પહેલાં પ્લાન કરો કે અમારે અહીંયા આટલું આટલું કરવું છે, અને તમે પ્રમુખશ્રી સાથે સંગઠનના લોકો સાથે બેસીને આ કામને આગળ વધારો. એ મારી વિનંતી છે. મારા 3 વાત મેં તમને કરી છે. કાર્યાલય માટે તમને અભિનંદન આપ્યા. કાર્યાલયનો ભરપૂર ઉપયોગ થાય એવો પ્રયત્ન કરો, પોઝિટિવ ઉપયોગ થાય એવો પ્રયત્ન કરો. સાથે સાથે જે હમણાં સંગઠનનું પર્વ ચાલે છે એની પર જે ટાર્ગેટ આપ્યું છે એ પૂર્ણ કરો. અને આ રેન વોટર હાર્વેસ્ટિંગની જે મોદી સાહેબની આ યોજના છે એ યોજનામાં આખા દેશ જેમ આપણે ઇઝરાયલને કહીએ છીએ કે પાણીમાંનું મેનેજમેન્ટ ખૂબ સારું છે, હું આપને કહીશ કે આ જ રીતે જે મોદી સાહેબ યોજના ચલાવે ને 3 વર્ષની અંદર ઇઝરાયલવાળા આપણા દેશમાં એ જોવા આવશે કે આ લોકો કેવી રીતે પાણી બચાવે છે. પણ જરૂર છે તમારે બધાએ હાથ લગાવવાની. મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ સહકાર સાથે આપણે આ કરીશું તો સમાજની ખૂબ મોટું કામ આપણે કરીશું. એનાથી પાર્ટીને પણ ફાયદો થશે, તમને પણ ફાયદો થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. हेलो,
આજની આ જિલ્લા કાર્યાલયના ઉદ્ઘાટનમાં પધારેલ આપણા પ્રદેશના પ્રમુખ C.R. પાટીલ સાહેબ, કેબિનેટ મંત્રી કેન્દ્રના મનસુખભાઈ માંડવિયા, આપણા પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજી, રમેશભાઈ પટેલ, રામભાઈ મોકળિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, પરબતભાઈ, પ્રદીપભાઈ, બાબુભાઈ બોખેરિયા અને ચેતનાબેન તિવારી અને આપ સૌ બોડી સંખ્યામાં અહીંયા 12 વાગ્યાના આવ્યા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, આભાર. હલો, નીચે આપણા બધા જ કાર્યકરો માટે ચાની વ્યવસ્થા